અમદાવાદમાં એચએ કોલેજ ખાતે 10મા જ્ઞાન સત્રની પૂર્ણાહુતિનો કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે આજના મુખ્ય વક્તા ગુજરાત યુનિવર્સિટીના વાઇસ ચાન્સલર નીરજ ગુપ્તાએ ખાસ હાજરી આપી હતી અને વિદ્યાર્થીઓને ભાષા પરની વિસ્તૃત માહિતી આપી અને આપણે આપણી ભાષા ભૂલી અંગ્રેજી ભાષા પર વધુ ભાર મૂકતા થયા છીએ તથા આપણા મોબાઈલમાં વપરાતી દરેક જાણીતી એપ્લિકેશન ભારતની નથી. આપણે આપણી દરેક ખાનગી માહિતી આ સોશિયલ મીડિયા એપ પર મૂકીએ છીએ અને આપણી પ્રાઇવસી જાળવવા માટે લોકો સાથે વાતચીત ઘટાડીએ છીએ અને એકબીજા સાથે માહિતી શેર કરતા ખચકાઈએ છીએ. અમદાવાદમાં એચએ કોલેજ ખાતે 10મું આઈએમ નાણાવટી જ્ઞાન સત્ર જે છે તે યોજાઈ રહ્યું છે. તેનો આજે પૂર્ણાહુતિ હતું. સતત 3 દિવસ આ જ્ઞાન સત્ર ચાલ્યું અને તેમાં વિવિધ મોટા વ્યાખ્યાતાઓએ પોતાના વ્યાખ્યાન આપ્યા. ખાસ કરીને વાત કરીએ તો આજે પૂર્ણાહુતિના દિવસે ગુજરાત યુનિવર્સિટીના વાઇસ ચાન્સલર નિરજા ગુપ્તાએ પોતાનું ખૂબ જ સુંદર ભાષા ઉપરનું વ્યાખ્યાન આપ્યું. અમારી સાથે નિરજા મેમ જોડાયા છે અને આજે તેમની પાસેથી આપણે આ જ્ઞાન સત્ર અને તેમણે જે વ્યાખ્યાન આપ્યું તેના વિશે થોડીક વધારે માહિતી મેળવશું. મેમ, અમારા કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. આપનું વ્યાખ્યાન મેં પણ સાંભળ્યું. ભાષા ઉપર ખૂબ જ તમે સારું કીધું અને ખાસ કરીને જે બહારની ટેકનોલોજીઓ ઇન્ડિયામાં આવી અને આપણે પ્રાઇવસી પર વધુ બિલીવ કરતા થયા રાધર દેન કે આપણે જે લોકો સાથે એકબીજા સાથે સંવાદ યોજવો જોઈએ, શેરિંગ કરવું જોઈએ, એના વિશે તમે બહુ જ સુંદર વાત કરી. દર્શક મિત્રોને જણાવો. જી નમસ્તે. મને આજે આમંત્રણ મળ્યો એચએ કોલેજમાંથી પ્રિન્સિપલ સંજયભાઈ વકીલ દ્વારા અહીંયા આઈએમ નાણાવટી જ્ઞાન સત્ર જે ચાલે છે એની પૂર્ણાહુતિમાં હું આજે અહીંયા ઉપસ્થિત છું. બહુ જ સુંદર આયોજન છે. છોકરાઓની સાથે સંવાદ કરવાનો બહુ જ જરૂરી છે. એમાં જે આજે મારી ભાષા મારું ગૌરવ એ સત્ર હતું. હવે ભાષા લોકો એમ માને છે માત્ર શબ્દો હોય, માત્ર ધ્વનિ હોય, એવું નથી. જે સંભળાય ખાલી એટલી ભાષા નથી હોતી. ભાષાની સાથે આખી સંસ્કૃતિ હોય છે. ભાષા એ સંસ્કૃતિનો ભાગ છે જેમાં કે આજના મોડર્ન ટૂલ્સ આવી ગયા છે. ફોર એક્ઝામ્પલ મોબાઈલ્સ છે. મોબાઈલમાં બધા સ્ટુડન્ટ્સ પાસે કોઈને કોઈ એપ્લિકેશન્સ હોય. એ એપ્લિકેશન જ્યાંથી આવ્યા છે એ પશ્ચિમી દેશો છે. પશ્ચિમી દેશ મોટા ભાગે એકલા રહેવાની, ખાલી મારા વિશે સોચો, મારી વિશે જ વિચાર કરો, એવી જ એક પ્રવૃત્તિ રાખે છે અને ત્યાંથી આવેલા જે ટૂલ્સ છે એ ટૂલ્સમાં એ પરિવર્તિત થાય છે. એટલે જ્યારે આ ગુણો કે સંસ્કૃતિ અમારે ત્યાં આવે ત્યારે અમારા પણ પરિવારજન એકલા મારો પાસવર્ડ, મારો મોબાઈલ, મારી એપ્લિકેશન એટલા સુધી પહોંચી જાય છે. શેરિંગ ખતમ થતી જાય છે. એટલે માત્ર સુખ નહીં, દુઃખ પણ નથી શેર કરતા. એમાંથી કદાચ જે આપણી ભાષા બોલે, ભાષા સાથે આપણી સંસ્કૃતિથી એકાકાર થાય, આપણી સંસ્કૃતિની વિરાસતો જોએ, એમાં માત્ર ભાષા જે લખી છે એ નહીં, શ્રુતિને સ્મૃતિને સહારે પણ જે સંસ્કારો મળ્યા. એક મોટી ભાષા હોય છે જેને આપણે કહીએ લોકભાષા. એ લોકભાષા જે જ્ઞાન આપે છે એના સાથે જે એકાકાર થઈએ. કોવિડના દિવસોમાં આપણે જોયું કે શહેરો બધા લોકડાઉનમાં ગયા પણ કોઈ ખેતૂડ ઘરેથી વર્ક ફ્રોમ હોમ નથી કરતા હતા. એ તો કિસાન તો ખેતમાં જતા જ હતા. તો આ બધી વસ્તુઓ આજની યુવા પેઢીને એટલા માટે બતાવવાની જરૂર છે કે 2047માં જે ભારતની કલ્પના અમે કરી રહ્યા છીએ એને મોટા ભાગે આજની યુવા પેઢી ભોગશે. એના નિર્માણમાં એનો આજથી જ ભાગ હોવો જોઈએ. એટલે બહુ સુંદર સત્રનું આયોજન કરવામાં આવ્યો છે અને મેં મારી રીતે જે કંઈક હું કહી શકતી હતી એ મેં જાહેર કર્યો. અમદાવાદના લો ગાર્ડન વિસ્તારમાં આવેલી એચએ કોલેજમાં શ્રી આઈએમ નાણાવટીનું 10મું જે જ્ઞાન સત્ર છે તે યોજાયું. સતત 10 વર્ષથી આ જ્ઞાન સત્ર યોજાય છે. આજે તેની પૂર્ણાહુતિ હતી જેમાં ખાસ કરીને વાત કરીએ તો મહેમાન વ્યાખ્યાતા તરીકે નિરજા ગુપ્તા આવ્યા હતા કે જેઓ ગુજરાત યુનિવર્સિટીના વાઇસ ચાન્સલર છે. પૂર્ણાહુતિ થઈ છે તો આજે ડૉક્ટર સંજયભાઈ વકીલ સાથે વાત કરીએ કે આ જે 10મું સત્ર છે સતત 3 દિવસ ચાલ્યું, કેવું રહ્યું? વકીલ સાહેબ, જ્ઞાન સત્ર સતત 10 વર્ષથી ચાલ્યું આવે છે અને આજે તો નિરજાબેનનો જે કહી શકાય વ્યાખ્યાન મેં પણ સાંભળ્યું. કેવું લાગી રહ્યું છે? શું કહેશો આના વિશે?
ગુજરાત લો સોસાયટી સંચાલિત એચએ કોલેજ ઓફ કોમર્સ દ્વારા શ્રી આઈએમ નાણાવટીનું આ 10મું જ્ઞાનસત્રની આજે પૂર્ણાહુતિ થઈ. ત્રિદિવસીય યોજાયેલ આ જ્ઞાનસત્રમાં જુદા જુદા વક્તાઓ આવ્યા, પરંતુ આજના પૂર્ણાહુતિ સમયમાં છેલ્લા દિવસે ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ નિર્જા ગુપ્તા આવ્યા હતા. એમણે મારી ભાષા મારું ગૌરવ અને ભારતીય ભાષાઓની વાત એમણે બહુ સરસ કરી. આપણે સૌ જાણીએ છીએ કે આજના યુવાનને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ વિશે ચોક્કસ માહિતી હોવી જોઈએ, પરંતુ એટ ધ સેમ ટાઈમ એને ઇન્ડિયન લેંગ્વેજીસ, એનું મધર ટંગ અને એનું મહત્ત્વ એના વિશે પણ માહિતી હોવી જોઈએ. એટલે આજે આપણે મોબાઈલનો ઉપયોગ કરીએ છીએ અને મોબાઈલના ઉપયોગ કરવામાં આપણે અંગ્રેજી ભાષાને વધારે મહત્ત્વ આપી અને કોરસ્પોન્ડન્સ પણ અંગ્રેજીમાં કરીએ છીએ. એટલે હું એવું માનું છું કે અંગ્રેજીનો અભાવ ના હોવો જોઈએ, પરંતુ અંગ્રેજીનો પ્રભાવ પણ ના હોવો જોઈએ, કે જેથી કરીને આપણે આપણી ભાષાનું પૂરું મહત્ત્વ સમજી અને એનો ઉપયોગ કરવો જોઈએ. ખાસ કરીને આજના આ સેશનમાં, જે પૂર્ણાહુતિના છેલ્લા સેશનમાં નિર્ઝાબેને પણ એ જ વાત કરી કે જે કોઈ આજ દિન સુધીની આપણી ભાષાનું જે ગૌરવ જે સચવાવું જોઈએ, એટલે કે માતૃભાષાનું જે મહત્ત્વ સચવાવું જોઈએ, એ કક્ષાની રીતે સચવાતું નથી જે રીતે સચવાવું જોઈએ. તો એમણે જે અંગ્રેજોના સમયની અંદર ભાષાઓની જે પરિસ્થિતિ હતી, જે મેકોરોની જે વાત હતી, અને અંગ્રેજોએ જે રીતે અંગ્રેજીને મહત્ત્વ આપી અને ઇન્ડિયન લેંગ્વેજીસ ઉપર એક બહુ મોટી અસર થઈ હતી, એમાંથી બહાર આવી અને આજના ભારત વિશે એમણે વાત કરી અને આજના ભારતમાં આપણી ભાષા વિશે એમણે વાત કરી. આપણા પ્રધાનમંત્રીશ્રીએ જે કહ્યું છે કે 2047માં ભારત એ વિકસિત રાષ્ટ્ર થશે, તો વિકસિત રાષ્ટ્ર બનાવવા માટે પણ જે તે ભાષાનું મહત્ત્વ એટલું જ મહત્ત્વનું છે અને એનો ઉપયોગ પણ સતત અને સારી રીતે થવો જોઈએ. તો આજે એમણે ઓવરઓલ ઇન્ડિયન લેંગ્વેજીસ, મધર ટંગ, એમાં એનો ઇતિહાસ, એની સંસ્કૃતિ, એનો પ્રભાવ અને એનું મહત્ત્વ વિશે આજે અમારા વિદ્યાર્થીઓને બહુ સરસ વાત કરી છે. બિલકુલ સંજય સર, અને અમે ઈચ્છીએ કે દર વર્ષે આ જ્ઞાન સત્ર થાય અને જે વિદ્યાર્થીઓ છે તેઓ ભારતીય સંસ્કૃતિને વધુને વધુ જાણે અને આગળ જતાં ભારતનું નામ રોશન કરે. આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ડૉક્ટર સંજયભાઈ વકીલ, કે જેમણે બહુ જ સરસ વાત કરી, ઇંગ્લિશનો અભાવ ન હોવો જોઈએ પણ ઇંગ્લિશનો પ્રભાવ પણ ન હોવો જોઈએ. ખરેખર ખૂબ જ સુંદર વાત છે. આપણે સૌનું જે વાતાવરણ છે તે અંગ્રેજીમય છે. અંગ્રેજી એક ભાષા તરીકે આપણને ચોક્કસ આવડવી જોઈએ, પરંતુ આપણી જે મૂળ ભાષા છે, જે ગુજરાતી છે, દેવભાષા, સંસ્કૃત છે, હિન્દી જે આપણી નેશનલ લેંગ્વેજ, આ બધી જે ભાષાઓ છે તેને પણ આપણે સારી રીતે જાણવી જોઈએ, સમજવી જોઈએ, કારણ કે તેમાં જ આપણી સાચી સંસ્કૃતિ છુપાયેલી છે. કેમેરા પર્સન સારથી શાહ સાથે કુમાર બારોટ, ન્યૂઝ ફોર ઇન્ડિયા, અમદાવાદ.